को यहाँ पे कोई भी कॉन्ट्रैक्ट का कोई भी इंसान हाजिर नहीं था और तो माटी धीमे 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 છોકરાઓને અંદર ખેંચી ગઈ। इसमें मैंने कंप्लेन किया था पर ये अभी तक सोल्यूशन उसका हुआ नहीं है। ખાડા એટલા બધા છે કે કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકે નથી। કોઈ બોર્ડર કરવામાં આવી ભલે માણસ મરતો હોય તો મરે પણ અમારે તો અમારા કામથી મતલબ છે कि जिसका बच्चा गया है उसके माँ बाप को ही मालूम है। અમદાવાદના રામોલ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અદાણી સર્કલ પાસે ખુલ્લા પડેલા ખાડામાં ડૂબી જવાથી 11 વર્ષના બાળકનું મોત થયું છે। કાની પ્રી મોન્સૂન કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે। ગઈકાલે 25 જુલાઈ 2026ના રોજ સાંજે લગભગ 5 વાગ્યે રામોલ અદાણી સર્કલ પાસે આવેલ પુષ્પ હાઇટ્સની સામે રમતા બે બાળકો અચાનક ખુલ્લા ખાડામાં પડી ગયા હતા। ખાડામાં વરસાદી પાણી ભરાયેલું હતું। સ્થાનિકોએ દોડીને બંનેને બહાર કાઢ્યા, પરંતુ 11 વર્ષીય શુભમ કુશવાહને બચાવી ના શકાયો। 9 વર્ષનો બીજો બાળક સદનસીબે બચી ગયો। શુભમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે એએમસી પ્રી મોન્સૂનના નામે માત્ર ઢોંગ કરે છે। આ ખાડા છેલ્લા 1 મહિનાથી ખુલ્લા હતા, જેને લીધે એક માસૂમનો ભોગ લેવાયો। જવાબદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે। એએમસી સામે ફ્લેટના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે તાત્કાલિક તમામ ખુલ્લા ખાડા બંધ કરવામાં આવે અને મૃતક બાળકના પરિવારને વળતર આપવામાં આવે। આ અંગે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। હું મુકેશ વર્મા, આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર। આજે रामोल विस्तार में एक घटना बनी है। नमस्कार, मेरा नाम सुरेश कुमार यादव है और मैं पुष्पा सोसाइटी का चेयरमैन हूँ। और यहाँ पर अभी जो बनाव बना हुआ है तत्काल, अभी यहाँ पे म्यूनिसिपल कॉर्पोरेशन का की तरफ से ये जो गार्डन का कामगिरी चालू है अभी फिलहाल। और यहाँ पर आप देख सकते हैं कि इस साइड एक कॉन्ट्रैक्टर की ऑफिस है जो अभी बंद है। और ये जब भी बनाव बना है उस टाइम पे यहाँ पे कोई भी कॉन्ट्रैक्टर का कोई भी इंसान हाजिर नहीं था। और ये जो पानी अभी यहाँ पे जो इकट्ठा हुआ है, इसकी वजह से यहाँ पे कोई बैरिकेड नहीं किया है, कोई किसी तरह का पतरा नहीं मार रहा हुआ है कि बच्चे इसमें ना जावे, किसी तरह का सिंबल नहीं मार रखा हुआ है और ऐसे ही खड्डा छोड़ के चले गए हैं। इसकी वजह से ये बनाव बना हुआ है, जिसमें एक बच्चे का हमारे सोसाइटी में रहते हुए एक बच्चे का ये तत्काल ऑफ हुआ है। उसके लिए आप लोग से निवेदन है भाई, इसका जो भी काम का जहाँ भी सरकार से निवेदन हाथ जो कि मैं विनती है कि जहाँ भी अगर आप लोग कामगिरी चालू करते हो, जहाँ भी काम आपका चल रहा है, वहाँ पे अच्छी तरह से बैरिकेड करो और वहाँ पे नोटिफिकेशन मारो यहाँ पे कि यहाँ पे जाना मना है। तो तब जाके ये सब समस्याएं रुकेंगी, नहीं तो फिर ऐसे आए दिन कुछ न कुछ बनाव बनता रहेगा। धन्यवाद। ये काम जो चल रहा है इसके लिए आपने पहले कुछ कंप्लेंट की है कॉर्पोरेशन में? नहीं, इसके लिए हमने कोई कंप्लेन नहीं किया था। और इसके लिए एक बार हमने कंप्लेन किया था क्योंकि यहाँ पे 6 महीने पहले एक बनाव बने थे। यहाँ पर एक ड्रिंक करता हुआ एक 4 व्हीलर जाके यहाँ पे एक झोपड़ी में यहाँ पे ठोक दिया था, तो उसकी वजह से हादसा हुआ था। उस टाइम पे भी लोगों ने हादसा होने के बाद ध्यान देते हो, ये तो सबसे बड़ी भूल है कि हादसा हो गया उसके बाद आप लोग कुछ काम आगे करते हो। ये चीज जो प्लानिंग करते हो उसी टाइम पे करना चाहिए आप लोग को कि भाई हम ये काम कर रहे हैं, जिसके लिए ये सुविधा होना चाहिए, इसके लिए ये चीज बैरिकेड करना चाहिए। तो ये चीज आप लोग की तरफ से गलत है, जिसको आप लोग उसको सुधारो, आगे जाके ये बनाव ना बने दोबारा। आप लोग से यही સર્કલ રિંગ રોડ થી થોડાક જ અંદર આવીએ એટલે જમણા હાથે રામોલ તલાવ આવે છે અને ડાબા હાથે પુષ્પ હાઇટ આવે। તો પુષ્પ હાઇટ ના એ બ્લોકના 3-4 છોકરાઓ બહાર રમતા હતા, તો 2 છોકરાઓને એવું થયું કે ચાલ આ પાણી છે તો આપણે થોડી મજા લઈએ। તો છોકરાઓ રમવા ગયા તો આજુબાજુમાં બીજા જે છોકરાઓ ઉભેલા હતા તે લોકોએ કીધું કે ગરકાવ થઈ જવાશે, અંદરથી તમે બહાર નીકળી જાઓ। એ દરમિયાનમાં તો માટી ધીમે ધીમે છોકરાઓને અંદર ખેંચી ગઈ। પુષ્પ હાઇટના એ બ્લોકના ફ્લેટના મેમ્બરો ઉપરથી જોતા હતા, પછી પબ્લિક બધી નીચે આવી। પુષ્પ હાઇટના 4-5 મેમ્બરોએ જેન્ટ્સ મેમ્બરોએ પોતે રેસ્ક્યુ કર્યું, પણ રેસ્ક્યુ કરવા છતાં પણ એ છોકરાઓ બહાર ના નીકળી શક્યા। પછી ઇમરજન્સીમાં તાકીદે ફોન કરવામાં આવ્યો અને રેસ્ક્યુ કરતા 2 જ બાળકો હતા અને 2 બાળકોને બહાર કાઢવામાં આવ્યા। અને ઇમરજન્સીમાં પોલીસ સ્ટેશનમાં પણ ફોન કર્યો અને એમ્બ્યુલન્સ 108માં પણ ફોન કર્યો, પણ 108માં એલજી હોસ્પિટલમાં લઈ જતા એક બાળકનું મૃત્યુ થઈ ગયું। ત્યાં પહોંચ્યા પછી ડોક્ટરે એવું કહેવામાં અમને અત્યારે ફોન ઉપર ફોન આવે છે કે ડોક્ટરનું કહેવું છે કે એક બાળક એક્સપાયર થઈ ગયું છે અને બીજું બાળક પણ પાણી વધારે પી ગયું છે। पुष्पा सोसाइटी का चेयरमैन हूँ, यहाँ नाम सुरेश कुमार यादव है। मेरे अभी लास्ट 6 महीने से देख रहा हूँ मैं, यहाँ पे काम चल रहा है, पर कॉन्ट्रैक्टर के अभद्र का जो यहाँ का सिचुएशन है वो ढंग से काम नहीं हो पा रहा है। लोग पानी यहाँ पे इकट्ठा हुआ है, बच्चे यहाँ पे जाके फंस जा रहे हैं, कभी भी एक्सीडेंट से हादसा बना हुआ था। और आपको बता दूं मैं शॉर्ट में कि हमारे यहाँ पे आप लोगों की तरफ से म्यूनिसिपल कॉर्पोरेशन का एक एएमसी सेवा नाम का एप्लीकेशन बना रखा है, जिसमें हम लोग कंप्लेन करते हैं पर वो टिकट ऑटोमेटिक क्लोज हो जाती है। अभी मैंने लास्ट में मैंने यही कंप्लेन किया था, आप लोग देख लीजिए एक बार। इसमें मैंने कंप्लेन किया था पर ये अभी तक सोल्यूशन उसका हुआ नहीं है।
तो ये आपकी सोसाइटी के चारों बाजू पानी अभी फिलहाल भरा हुआ है। આ જે ઘટના બની છે એ બાબતે મારે એક જ વસ્તુ કહેવી છે કે જ્યારથી આ કામ શરૂ થયું છે ત્યારથી નથી કોઈ અહીંયા આગળ એવી સલામતીના કોઈ પગલા. અત્યારે રાત્રે પણ પાણી ભરાઈ જશે ને તો અહીંયા ખાડા એટલા બધા છે કે કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકે નથી. કોઈ બોર્ડર કરવામાં આવી નથી, કોઈ પતરું મૂકવામાં આવ્યું કે નથી કોઈ લાઇટ મૂકવામાં આવી. અહીંયા અંધારું છે, સિક્યુરિટી નથી, કોઈ સલામતીનું એક પણ કાર્ય કરવામાં આવેલ નથી. આ લગભગ આ બીજો અકસ્માત છે આવો. 3 મહિના પહેલા પણ આવો એક અકસ્માત અહીંયા થયો હતો, તેમાં પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ બીજો અકસ્માત છે, એમાં એક બાળકનું દુઃખદ અવસાન થયેલ છે. બસ કોર્પોરેશનને એક જ વસ્તુ કેવી છે કે તમે જે ટેન્ડર આપો છો એમાં જે નીતિ નિયમ છે કે જે તમે એ લોકોને આપતી વખતે બાંધવામાં આવેલા છે એ લોકોને એ પ્રમાણે કામ કરે છે કે નહીં એકવાર તમે તપાસ કરો. કમસે કમ તમે એટલું તો જુઓ કે એના આજુબાજુમાં રહેવાસી છે એ લોકોને કઈ તકલીફ પડે છે કે નહીં. અમે આ તળાવના જ્યારે કામ નહોતું ચાલુ થયું એ પહેલા પણ અમારા કોર્પોરેટરને કહ્યું હતું કે અહીંયા આગળ થોડી કોર્ડિનેટ કરો જેથી અહીંયા આગળ વારે ઘડી અકસ્માત થતા હતા એ ના થાય. તો એમણે પણ એ કાર્ય નહોતું કર્યું અને આજની તારીખમાં પણ તંત્ર એટલી નિરસ્તા આમાં દાખવે છે કે ભલે માણસ મરતું હોય તો મરે પણ અમારે તો અમારા કામથી मतलब છે. मेरी सरकार से इतनी विनती है कि ये कॉरपोरेशन का जो भी काम आपने दिया है, ट्रेंड पास किया है, उसके लिए मैं इतना ही बोलना चाहती हूँ कि यहाँ पे जो असुविधा है वो सुविधा हमको पूरी करें यहाँ पे, क्या ताकि जिसका बच्चा गया है उसके माँ बाप को ही मालूम है कि उसके पे क्या बीतती होगी. तो ये जो काम लिया है सरकार ने, कॉरपोरेशन वालों को दिया है, वो कंप्लीट करे ताकि दूसरा ऐसा हादसा ना हो. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા